અમારા ગિરનારી મહારાજમાં જે દત્ત ભગવાન બેઠા છે ને એનો અવતાર એટલે સદગુરુ ભાણ સાહેબ. અને ભાણ નામ સૂર્ય થાય, ભાણ નામ પણ સૂર્ય થાય, સૂર્ય જેટલું જ નહીં પાય જ્ઞાન એવા સદગુરુ ભાણ સાહેબ. એ રવિ સાહેબ, સદગુરુ મોરાર સાહેબ, આ મોરાર સાહેબ માંથી આપણા રુદાસ સાહેબ, એ પરંપરામાંથી અહીંયા મહાપુરુષો ભજન આ ભૂમિ છે, ભજનની ભૂમિ છે. આપણી સમક્ષ જે બેઠા છે એ બધા મહાપુરુષો સાહેબો છે. બાબા રામદેવજીને સદગુરુ સ્વારામ બાપા ખૂબ મહિમા લખ્યો છે. એમને જીવન સાહેબે પણ ખૂબ લખ્યો છે. અરજી ભાટી તો બાપાનો જ મહિમા લખ્યો છે, બાપાના જ ગુણગાન ગાયા છે. અરભુજની વાણી છે, સતી તોરલ જેસલજીની વાણી છે, લાખાજી લોયણની વાણી છે. આ બધી નિજાર વાણી છે. એમાં આરાધ આવે, આગમ આવે. ધણી રામદેવજી મહારાજનો આગમ છે. અટાણજી સમયમાં હાલ્યા જઈએ ને બાપાના આગમમાં હાલ્યા જઈએ. સવાન 2020 ધર્મ થાપશો. સવાન 2020. આ 20 નામ ઝેર, ઝેર જેવા બે આ વર્ષ ગયા ઈ હજી ઝેર ઉતર્યું નથી. આ 24 ને 25 થોડું પચી જાય, થોડું પચી જાય. 26, 27, 28, 20 તો વાહે લાગશે. પણ માણસ ઝેર જેવો થઈ ગયો છે, અડાય નહીં, અડોતા ભડકો થાય. આ દયા નહીં, ભાવ નહીં, પ્રેમ નહીં, વિવેક નહીં, તો અગ્નિ નહીં. અગ્નિ જેવો માણસ નથી ગયો. તો માણામાં તો બધું હોય વાલા. ભાવ હોય, દયા હોય, પ્રેમ હોય, વિવેક હોય, મર્યાદા હોય, એને માનવ કીધા છે. એટલે 20 ઝેર, ઝેર સડી ગયું, અડે નહીં સડી જાય. શાન કરી ખબર 2020 શાન કરી શેઠેથી શેતારામ કરવાનું, અડતા નહીં. ધણી રામદેવજી મહારાજ નું આગમ છે. સવાર 2020 ધર્મ થાપશું, પછી દરસુ કલકી અવતાર. બાવા બાળીના ચરણે રામદેવજી બોલ્યા આવા આગમના એંધાણ. કહે રામદેવ અર્ભુ તમે સાંભળો, કહું તમને સદધર્મની વાત. પેઢીએ પેઢીએ પીર હવે નહીં ઉતરે, અને પીરની આવે વારંવાર. છેલ્લે એના ભક્તો બધાને ઝેર ચડે, પણ આ 5, 7, 9, 12 કરોડ 33 એને ઝેર નહીં ચડે. એને રંગ ચડે ભક્તિનો. ભજનમાં ન હોય, ધર્મમાં ક્યાંય ન હોય, વિવેકમાં ન હોય, મર્યાદામાં ઝેર તો એને ચડે. હાવ કોરે કોરા હોય ને ન્યા ઝેર ચડે. બાકી જે 5, 7, 9, 12 કરોડ 33 છે એ તો એના ભક્તો છે વાલા. 4 યુગમાં છે અને રહેવાના છે ને છેલ્લે બચવાના ઈ જ છે, છેલ્લે રહે ઈ જ. અને બાબા રામદેવજીને યાદ કરી મારી ભેગા 2 પ્રજાપતિના દીકરા છે વાલા, 2 પ્રજાપતિના દીકરાઓ. આ જેને અલખ પટ્ટી આપણે વગાડી છે એ અમારો વિપુલભાઈ પ્રજાપતિ. પ્રેમથી તાલી વધાવો એમને. વિપુલભાઈ પ્રજાપતિ છે આપણો. અને એવો અમારો દલુ વાણિયો જેનો આપણે હેલો ગાવો છીએ. તમે કીધું ને હેલો ગાવ, એટલે દલુ વાણિયો પોતે છે. દલુ, દલ સુખ, દલનું સુખ, દલ સુખ, એવો દલુ વાણિયો આપણો. અને આપણો કાપડી રાજા ધાર્મિક પાસે ગોંડલિયાની ગાદીએ નસવે ચડાવ્યા નેર, ઈ અમારા ગોંડલિયા. બાજુમાં બધા આપણો આ સાધુનો ભજન તો કાયમ કરતા હોય, પણ સાધુડાને ઘરે જેથી ભજન હોય ને ત્યાં બધું જોખી જોખીનું હોય. ત્યાં કઈ આડધડ ન આવે, ભલે સ્વીકારી લે એ બોલે નહીં, પણ હિસાબી હોય બધું વાલા. શબ્દમાં તમારે ભૂલ ન કરાય, ઘરના શબ્દો ન ઉમેરાય, વાણી ખોટી ન ગવાય, તાલમાંથી બહુ ઓવર નહીં જવાય, તાલને ન્યાય દેવો પડે, રાગને ન્યાય રાગ દેવ છે. એ બધું સંતને ઘેરે, સાધુને ઘેરે બને આ બધું. બાકી તો દેખાડો હાલે જ રાખે. અને તો આગુ से चली आती है. भक्त प्रहलाद હતા તો
5 કરોડ હતા, આમાં 10 કરોડ એવા દેકારો કરવાના હતા. આ ભક્તો હતા એ 5 કરોડ જ હતા, તો આમાં 10 કરોડ દેકારો જ કરવાના. નકરો દેકારો હરણાકશ્યપ માયલા, હરણાકશ્યપ હતા ને સમય એ માયલા હતા ને 10 કરોડ હતા. આમાં આ હોળી સામે ડાકણ પહેલેથી જ છે, પણ આને કઈ ફેર ન પડે. 5 7 9 12 કરોડ 35 એને કાંઈ ફેર ન પડે. મેરું ડગે જેના મંડળાનો ડગે, પાનભાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તો વણશે નહીં, સોય મારા હરિજનના પ્રમાણ. એને કઈ ફેર પડે? એવા મહાપુરુષો. અને આપણી આ ભૂમિ છે ને, આ ગુજરાતની ભૂમિ છે ને, તો મારા વાલાનું ઠેકાણું, હવે ઠેકાણું અહીંયા છે. આપણે બળભાગી છીએ, બધા અહોભાગી છીએ આપણે, આ ભૂમિમાં છીએ આપણે. હવે જે અવતાર લીલા છે ને આ ભૂમિ માટે છે, ખાસ આપણે માટે. કલ્કીનાથજી આવવાના છે ને, અવતાર લીલા ઘણી થી ભગવાનની, પણ જે આ અવતાર જે આવે છે ને તો 64 કળા આવશે. 64 કળા, આખું વૈકુંઠ ખાલી, આખું વૈકુંઠ ખાલી થાય. બધી અવતાર લીલા ભગવાનની થઈ છે, પણ મારો નાથ કલ્કીનાથ જે આવવાનો છે ને એ તો 64 કળા લઈને આવશે વાલા. અને સતયુગની સ્થાપના થઈ જાય, થઈ લગભગ થઈ ગઈ છે. અટાણે સતયુગ નથી ને કલયુગ નથી. આ એવો સમય આવ્યો જાય છે કે જેમાં સતયુગ નથી ને કલયુગ નથી. અત્યારે હાલે મારા દાદાનો યુગ, હનુમંત યુગ હાલે છે. હનુમંત યુગ નામ નો લેવાય. કોઈ કહેતું કે બધાને ઠેહ સડી ગયો, પણ હનુમાનની ઠેહ ન સડતા. એ દાદો અટાણે અમારો કોટવાળ છે, વાયક ફેરવી રહ્યો છે ગામો ગામ. આ મહાપુરુષો પ્રસંગો શું કામ કરે છે? જગતને જગાડવા માટે, જનાર્દનને જગાડવા માટે. શા માટે પ્રસંગ કરે છે? ભાગવતો કરે, કથાઓ કરે, રામાયણ કરે, વેદ પુરાણ કરે છે, ભજનો રાખે છે, તિથિઓ છે. શા માટે? એમને કઈ જોઈ છે નહીં. જગતને જાગૃત રાખવા માટે, કાયમ માટે. ઢંઢેરો પીટે છે મહાપુરુષો મારા સંતો, જ્યાં જોવો ત્યાં. સદગુરુ સારામ બાપાને યાદ કરી, ફિર હું તો પીરી બાવો હાજરા હાજર છે. એમાં બેઠો એ ધણી છે, ઓળખાય નહીં. આપણે કઈ એને ઓળખી જાય તો એ ખોટી વાત છે. એ આપણને ઓળખી જાય, આનો ભાવ કેવો છે, આનો હૃદયનો પ્રેમ કેવો છે મારા પ્રત્યે, એ ઓળખી જાય. બાકી આપણે એને ન ઓળખી શકીએ. અને એ આપણને ગોતી લે, આપણે એને ગોતવાના નહીં. મારા મહાપુરુષો સંતો એક ઠેકાણે બેહી ગયા છે, ભૂખ દુઃખ વેઠી અને બેહી ગયા છે. સંકટ દુનિયાના મેણા ટોણા બધું સાંભળે. ખુંદી ખમે માં ધરતી, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો મારા સાધુડા સાંભળે, બાકી નીર સાયરમાં હમાય. એ લાખા અબળા લોયણ તને આમ ભણે, આની કુચી મારા મેરમ ગુરુને હાથ. સંતોની પાસે છે આ કુચી. કબૂદીના કમાડ દેવાય ને પછી ખુલે નહીં. કોઈ સાધુડાના ચરણે જવું પડે, કોઈ મહાપુરુષોને ચરણે જવું પડે, કોઈ ગુરુ મહારાજને ચરણે જવું પડે, કાંઈક સેવા કરવી પડે તો એ કમાડ ખુલે. આપણે ધણી રામદેવજી મહારાજને અનેક પ્રમાણ છે બાપાના, એમાંથી એક પ્રમાણ એક દીકરીનું, વાણિયાની દીકરીને આપેલું. આપણો દલુ એ અમદાવાદ રે, અને આ દલુ પણ અહીંયા વડનગરનો છે, મોદી સાહેબના ગામનો. મોદી સાહેબના ગામનો દલુ વાણિયો. દીકરીએ માનતા રાખી મારે ઘેર જો પારણું બંધાવે ધણી રામદેવજી મહારાજ તો હું હાલી રાજસ્થાનની યાત્રા કરીશ, એવું પોતાએ નક્કી કર્યું. અને 9 મહિના જતા ફૂલના ગોટા જેવો ભગવાનનો દીકરો આપ્યો. દીકરી બહુ રાજી થઈ ગઈ. એના ધણીને કીધું હાલો ને મારી ભેળા આપણે રામદેવ રાજ જવું છે. ધણી રામદેવજી મહારાજની માનતાએ જવું છે. આ તો વાણિયો હતો. પારસનાથ ભગવાન, બુદ્ધ ભગવાન, મહાવીર ભગવાન, આદિનાથ ભગવાનને માનનારો વાણિયો, ધણીની ઓળખ નહીં. પણ દીકરીએ બહુ હઠ કરી, નહીં મારે તો માનતા જ્ઞાની છે, તમારે તો આવવું જ પડશે મારી ભેગું. તો એ વાણીએ અઢળક ધન લીધું ભેગું, હાલતા અધવચ્ચે પહોંચ્યા. પણ માનતો નતો ને એટલે આ બધું થયું, નકર કાંઈ ન થાય. ધણીને ઓળખ નહોતી ને એટલે વાણિયાને મરવું પડ્યું. બાકી ધણીને ઓળખી જાય પછી મરવું પડે.
ભગવાને રચના કરવી છે, લીલા કરવી છે ભગવાને. વાણિયાને મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું બાદશાહના માણસોએ. 4 પઠાણો આવ્યા, મારી નાખ્યો વાણિયાને. દીકરીએ પોકાર રાતનો બાપાને કર્યો, ધણી રામદેવજી મહારાજ, હે ધણી, અમે તો તારી માનતા આવી છે. મારો ધણી માને કે ન માને, પણ હું તો માનું છું પ્રભુ તમને. દીકરીએ પોકાર કર્યો. અહીંયા રામદેવ વિરમદેવ બે ભાઈ ચોકઠે રમે છે. મધરાતનો પોકાર આવ્યો. ધણીએ ધ્યાન દીધું, કાન દીધો, ઓહો મને કોઈ બોલાવે છે. મધરાતે લીલવામાંથી પલાણ માંડ્યા. લીલવો, બાપાનો અશ્વનું નામ લીલવો છે. લીલો નહીં પણ લીલવો. લીલો થોડો દરજીએ જીવ હતો ને, એ લીલો કપડાનો ઘોડો હતો. બાકી બાપાનો જે અશ્વ હતો ને તો ગરુડજી હતા, અશ્વ થોડો હતા. બાપાની ભેગા આવ્યા હતા. ગરુડજી આપણા કોટવાળ છે, આપણા ધર્મના કોટવાળ છે. લીલવામાંથી પલાણ માંડ્યા. વિરમદેવજી કે ભાઈ અત્યારે કે હા મને કોઈ બોલાવે છે, મારે પોકાર કરે છે, મારે જવું પડશે. અને દીકરીની વારે બાપો ચડે છો. રામદેવજી મહારાજ ચડ્યા. જેટલા પ્રમાણ છે બાપાના 52-50, પણ 52 નથી, વધારે છે. કોઈ સમય રણુજા જાજો અને આજુબાજુના વિસ્તારમાં ખાલી ઘુમરો મારજો, ક્યાં ક્યાં હું પ્રમાણ આપ્યા છે. પીરની પીપળી છે 5 પીપળી, હાલમાં દર્શન કરજો. એ રામદેવજી મહારાજે જે ઠૂઠું આવ્યું હતું ને પીપળનું, એ હુકાઈ ગયેલું હજી એમને છે. એમાંથી 5 પીપળીઓ નીકળી બહાર અને પીરુને આસન આપ્યા. મોટું પ્રમાણ છે. એ ઠૂઠું હજી એમને છે. એ હુકલ ઠૂઠામાંથી 5 પીપળી બહાર નીકળી. કેમ કે મક્કાથી પીરો આવ્યા હતા પ્રમાણ લેવા માટે. પીર તો મુસ્લિમમાં હોય, તમે હિન્દુમાં પીર. એના પૈગંબર આવ્યા હતા મુસાફિર. તમે હિન્દુમાં પીર, પીર તો મુસ્લિમમાં હોય. અને પીર તો પીરાય તો અમારામાં હોય. આનું પ્રમાણ લેવા માટે 5 પીરો આવ્યા. પેલા કીધું તમે અમને આ તડકામાં, કીધું રેગિસ્તાન છે, રણ છે. બાપાએ કીધું આવ્યા તો પેલું જ પ્રમાણ આ પીપળીનું આપ્યું. પીપળી છે ને 5 પીપળી બાપાનું પ્રમાણ છે. હવે પ્રમાણ જો અહીંયા પીપળીના કેટલા પ્રમાણ છે. પછી તો મુસાફિર પાછા ન ગયા. જેમ દલુવાણીઓ અહીંયા હમાઈ ગયો ને, ફકીરી લઈ લીધી, પછી હવે બાપાના ચરણમાં બરાબર છે. એમ મુસાફિરે જ્ઞાન નહીં બાપુ. પછી એની મજાર છે કે હવે વડા પીર તો અહીંયા છે, હવે ક્યાં જવું. એટલા બધા પ્રમાણ બાપાએ બતાવ્યા. પેલા છાંયો કર્યો બાપાએ, પીપળનું ઠૂઠું વાવ્યું. એમાંથી 5 પીપળીઓ બહાર નીકળીને 5 પીરે કીધું હવે અમને આસન આપો. એ જાયજમ એક આસન. આ જાયજમ પીરની જાયજમ છે. આ સંતોની ગોદડી છે ને, એમાં બેહો એટલે ગોદડી વધે. પણ ગોદડીમાં બેહો, આવો ને બેહો વાલા, તો જો ગોદડી પછી કેવડી થાય. ગોદડિયા પરિવાર છો ને આખો, એમ ગોદડી વધ્યા. હા, એમ રામ બાપા ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા, પ્રેમદાસ બાપુ ગોદડિયા, ગોદડિયા પરિવાર વાળા. એમ આ પીરની જાયજમ છે, પણ બેહો તો વધે. એક પીર બેહે એવું આસન એક આપ્યું. મોટા પીર કીધું કે અમને તો 4-5 છે, આપણે એકનું આસન આપો. વિવેક બોલો છો. રામદેવ પીર બાપાને કીધું. બાપાએ કીધું નહીં બાપ, આપ એક બિરાજો. પેલા મોટા પીર બેઠા, જાયજમ વધી. બીજા પીર બેઠા, જાયજમ વધી. 5 બેહી ગયા ને પછી જાયજમ વધી ગયા. હજી કોઈ હોય તો બોલાવી લો. પ્રમાણ ચાલુ થયા છો અહીંયા, પ્રમાણ ચાલુ થાય છે. હજી કોઈ હોય તો બોલાવી લો. અને આકાશવાણી થઈ મક્કામાં, હે પીરુ, હે ઓલી આવો, તમારે પ્રમાણ જોવા હોય, પીરના દીદાર કરવા હોય અને પીરના પ્રમાણ જોવા, પીરાઈ જોઈ હોય તો આવો, રાજસ્થાન ભૂમિમાં આવો. અને બાપુ કેટલા આવ્યા ખબર? 1, 2, 5, 25, 50 હો, 1000, 2000, 5, 25,000 નહીં, 1,80,000 ઓલિયા આકાશ માર્ગે ઉડીને આવ્યા. અને જેમ આવે ને બેહે એમ જાય જેમ વધે, જેમ આવે ને બે એમ જાય જેમ વધે. 1,80,000 પ્રમાણ તો અહીંયા આપ્યા. પછી ડાલીભાઈ ભેગા હતા. ડાલીભાઈ કીધું બાપા, આ પીરું આપણે આંગણે આવ્યા છે, તો આને આપણે પ્રસાદનું કરીએ. કાં આ ડેગ આપણે જે બાપાની બનાવી છે, બાપાની જે ડેગ કહીએ આપણે, એ ડેગ પેલી ન્યા ચડી હતી. આ ડેગ પછી ડેગનું પ્રમાણ આપણે આવ્યું છે. પછી આપણે ડેગ કરી છે બાપાની. પણ ડેગમાં એવડી ડેગ હતી નાની એવી,
એમાં ડાલીબાઈ કીધું બાપા એમાં હવા પાલી ચોખાવરો ખાલી હવા પાલી. પછી ઓલિયાઓને કીધું પીરુને કે એ પીરુ આ ડેગને ઉપર ચડાવો ચૂલુમાંથી. 5 ઉઠ્યા, 25 ઉઠ્યા, 1000, 2000, 5, 25,000, 1,80,000 ભેગાથી ઉભા થયા. દોરા હોય ડેગ હલે નહીં ત્યાંથી વાલા, હલે નહીં. પાછા પીરુ બેહી ગયા. ધણીએ ડાલીબાઈ સામું જોયું, બાપા બેન આ ડેગ ચડાવી દો. ડાલીબાઈ એમને લઈને ડેગ ચડાવી. પીરુ જોઈ રહ્યા. પછી રંધાઈ ગયા. પછી કીધું બાપા ખડી ઉતારી તો લ્યો ને, એટલું કામ તો કરો. આપ આવ્યા છો તો ઉતારી તો લ્યો. પછી તો ભેગાથી ઉભા થયા. 1,80,000 ગાવ. 1-2 મેળ નહીં પડે આમાં. ભેગાથી હારો હાર ટોળવા ઊભું થયું. અને પછી ડેગ ને પણ નહીં ઉતરે નહીં. પાછા પીરુ બેહી ગયા. ડાલીબાઈને કીધું બાપા આ પ્રમાણ શું બધાય? બાપા આ ડેગ ને ઉતારો અને 1,80,000 ઓલિયા બેઠા ને એને મન ભાવતા ભોજન આપો. ડેગમાં તો મીઠા ભાત જ હતા. મન ભાવતા ભોજન ઓલિયાના જે મનમાં હોય ને એ આપો. 1,80,000 મનમાં શું હોય એ તો જાણતા હોય, આપણે બધા ખ્યાલ જ હોય ને. એક ઓલિયા બોલ્યા તમારા વાસણમાં નો જમી. પેલા ઓલિયા બોલ્યા તો બાપા અમારા વાસણ મક્કામાં પીડા છે, આ મગાવ્યો. આ પ્રમાણ જોવો કેવું બાપાનું છે. કોઈ વાંધો નહીં. ત્યાંથી લાંબો હાથ કર્યો, મક્કા પહોંચાડ્યો. પોકરાણથી લાંબો હાથ કર્યો, મક્કા પહોંચાડ્યો. ભંડારમાંથી વાસણો લઈ એક હાથમાં અને બધા ઓલિયાઓને આગળ ધીરાકા તમારા વાસણો, આ તમારે પત્તર પાવડી જમો. બીજા ઓલિયા બોલ્યા કે એમ નો જમી, માં ગંગાને પ્રગટ કરો. અહીંયા ધણી રામદેવજી મહારાજ જ્યાં બેઠા હતા ત્યાં ભાલો માર્યો, ત્યાંથી માં ગંગા પ્રગટ. જો સ્નાન કરી લ્યો. બીજા ત્રીજા ઓલિયા બોલ્યા હજી 3 પડી ગયા છે, 1,80,000 છે. આપણે એટલા બધા નથી કરવા. 2-5 ઓલિયા લઈ લઈએ એટલે 5 ઓલિયા, બસ 5 પૂરું થાય. 5 ત્યાં પરમેશ્વર. બીજા ઓલિયા બોલ્યા લાડુ લાડુ, ચૂરમાના લાડુ, મોતીચૂર લાડુ, ઘીમાં લસપસતા આવે. આમ ફૂંક મારો તો આમ ભાંગી જાય ને ઉડી જાય આમ ફૂંક, એવા લાડુ. ઓલિયા છે મનમાં આવે બોલે. ડેગમાંથી બધું પીરસાતું હતું, એ બધું ડેગમાંથી પીરસ્યું. લાડુ પીરસ્યા. છેલ્લે ઓલિયા બેટા બોલ્યા વાસી ટુકડા, 5 દીના વાસી ટુકડા હોય ઈ ખાવા. આ તાજુ બાજુ કઈ નહીં. ડાલીબાઈ ટુકડા પીરસ્યા. એક ઓલિયા બોલ્યા બિરયાની બિરયાની બિરયાની. આમ તો બિરયાની ખાય. ઓલિયા હતા મનમાં આવે બોલે 1,80,000 બિરયાની પીરસી ડાલીબાઈ. છેલ્લે એક ઓલિયા બોલ્યા અમે એક કુછ નહીં ખાएंगे, હલાલ કરેલા તાજા હલાલ. અને પછી બાપાએ ડાલીબાઈ સામું જોયું. ડાલીબાઈ બાપા સામું જોયું. ડાલીબાઈ સામું બાપાએ જોયું. બાપા એ પીરશું એમને, એમનો ભાવ છે પીરશો. પછી રુધિરજી એમાંથી પીરશું ને તો એના પેગંબર ઉભા થઈ ગયા કે બાપ તું તો વડો ધણી, વડો ધણી, વડો ધણી, મોટો ધણી તું તો બાપ. 1,80,000 ને પ્રમાણ આપ્યા છે. 52 પરચા શું કરે? હાલમાં પ્રમાણ આપે છે બાપો, હાલમાં પ્રમાણ આપે છે. પીપળીના પ્રમાણ જોઈ લ્યો, આમ સુખરામ બાપાના પ્રમાણ જોઈ લ્યો, આપણા સંતોના પ્રમાણ જોઈ લ્યો. એ તો અંતર પડદે થયા છે, ગયા થોડા છે. આપણે માનીએ કે ભાઈ ગયા બાપા, પણ એ અંતર પડદે. પડદો હટી જાય હામાં છે એમ. આજ પીર તો મુસલમાના વિધવા પીર નહીં દેખા. રિપ્લાય હરકી કરી માર દીકરો હબકાર થતો હોય. વિધવા પીર નહીં દેખા. અમે કરી નાખ્યું. વિધવા પીર નહીં દેખા. દેખા દેખા